આવી ગયા વાડી અને આ હા વાતાવરણ એટલે નેક્સ્ટ લેવલ હો ભાઈ, કઈ ઘટે જ નહીં. જીઓનો ટાવર તો નાખી દીધો પણ 5G તો આવતું નથી ગામમાં. હું મેચ જો રીલ જોવે આ કોઈ નકરી મેસ ને મેસ જ તે નકરી બેંક કે આવે ઘડી કઈ શાંતિ નકરી મેસ. હેલો યુટ્યુબ ફેમિલી, વેલકમ બેક ટુ માય ન્યુ વિડીયો. તો ફરીથી મારા નવા વ્લોગમાં તમારું બધાનું હાર્દિક સ્વાગત છે. તો કેમ છો બધા? મજામાં દેશો. આપણો વ્લોગ જોતા રહેવાનું અને મજામાં જ રહેવાનું. તો મિત્રો સવારના વાગી ગયા 10 ને થઈ ગયા કમ્પ્લેટ. અને તો મિત્રો જો આપણી ન્યૂ બાઇક ભાઈ આજે ગયો છે બેંકે, પણ એ સાહેબની હારે જ ગયો એટલે ગાડી ઘરે મૂકતો ગયો છે આપણી હાટો. એટલે જવાનું છે દાદાના આશ્રમે. જો અહીં દાદાનું નામ લખ્યું છે, જય ઉકાણી દાદા. અને મસ્ત ગાડી હો ભાઈ, ઠાકર કરે ઠીક, દ્વારકાધીશ કરે એ અમારે ઠીક. તો મિત્રો આપણે શ્રીફળ ને એવું લઈ લીધું, દાદાને માતાજીને વધારવાનું છે. તો ચાલો ટાઈમ ખોટી નથી કરવાનો, ફટાફટ નીકળી જાવી દર્શન કરવા. આમ જોવો તો છોકરા પણ અહીંયા ગામના દરરોજ સવારમાં આવી જાય, બપોર પછી કંઈ કામ નહીં એટલે રેમાં રાખે. છોકરાઓને વેકેશન હોય એટલે રેમાં જ રાખે, કાંઈ કામ નહીં. અને કાલ કાંઈ વરસાદ પડ્યો આપણે લુવારા ગામમાં, ભૂકા કાઢી નાખ્યા ભાઈ. 2 દિવસ બહુ પડ્યો, પણ હવેથી આગાહી 2 દિવસની જ હતી એટલે હવે તો તડકો જ પડશે એ નક્કી જ છે. આ છોકરાઓને વ્લોગમાં આવું છે ક્યારનું. અહીંયા આવી કે મને કે વ્લોગ બને અમારો. જો છોકરાઓને બધાને વ્લોગમાં લઈ લીધા. હાલો તો ફટાફટ નીકળી જાવી. મિત્રો માતાજીની દયા એટલી છે ને, આમ જો શ્રીફળ આપણે આમ જો માતાજી ખોડિયારમાંના મંદિરે આવું મઢે, અને જ્યારે પણ શ્રીફળ વધેરો ને માતાજીને એટલે ઊભું જ ફાટે. તો માતાજીની દયા તો આપણી ઉપર એટલી છે. જય ખોડિયારમાં. જો તો આ બે ક્યાં હું આમ તો અહીં મંદિરની પાછળ બહુ કામ કરે કે નહીં, આખી રાત ધ્યાન રાખે અહીંયા આશ્રમનું, એટલે થાકી ગયા છે બે. જો કણજી ઝાડવા વાવેલા હતા બધે ફરતી બાજુ, બધા થોડો આ વરસાદ આવ્યો ને એમાં કોલી જાય નહીં વાંધો આવે. જામફળીને એવું બધું છે આ બાજુ જો, પણ આ વરસાદ આવ્યો ને ગરમી વધી ગઈ, વાંધો એ. મારા વાલા તળાવ જોવો ભરાઈ ગયું આખું. વરસાદ 2 દિવસ ખાલી વરસાદ આવ્યો ને એટલે થોડુંક ભરાણું છે, પણ એટલું પાણી હોય તોય ઘણું. આ બાજુ થોડુંક જો હજી લાગે જ છે વરસાદ આવે એવું વાતાવરણ. વાદળા થોડાક થાય તો છે, પણ આગાહી તો 2 દિવસની જ હતી. ન આવે તો સારું, આ ગરમી વધી જાય. તો હાલો હું જાઉં ઘરે, પછી મળું તમને બપોર પછી. હાલો ફટાફટ નીકળી જાય ઘરે. તો મારા વાલા બધા મિત્રો વાગી ગયા બપોરના 2 અને તડકાના આપણે આવી ગયા વાડીએ ખડ વાઢવા માટે. ભેંસને ખવડાવવા તો પડશે ને, એટલા માટે જો આવી ગયા વાડી. અને આ હા વાતાવરણ એટલે નેક્સ્ટ લેવલ હો ભાઈ, કંઈ ઘટે જ નહીં એવું બધું છે. અને વાદળા 2 દિવસ એક ધારો વરસાદ પડ્યો અને બધું આપણું બગાડી નાખ્યું. આમ જો નીણા છે ને બધી પલ્લી ગઈ હવે. અને આ બધું તો ભીનું છે, ભીનામાં કંઈ ટ્રેક્ટર હાલે નહીં, કોરું થાય અને તડકો નીકળશે ને એટલે આ બધું ઘર ભેગું થઈ જશે એવું બધું છે. અને અમે હે ને ઓલા બાજુ
ત્યાં હરખો છે ને પડી ગયો, કેમ કે પવન એટલો હતો અને વાવાઝોડું જેવું પણ થોડું ઘણું હતું એટલે પડી ગયો એવું હતું છે. જીઓનો ટાવર હો ભાઈ, જીઓનો ટાવર તો નાખી દીધો પણ 5G તો આવતું નથી ગામમાં. કરવું શું, 4G જ આવે છે. તો જીઓવાળાને નમ્ર વિનંતી છે ભાઈ, 5G કનેક્શન ફટાફટ આમાં નાખો, નગર બધાના નગર ગામમાં કોઈ જીઓનું કાર્ડ વાપરશે જ નહીં. અમારે એરટેલનો ટાવર આવી જ ગયો છે ગામમાં. જો આપણે એવું બોલાય તો નહીં, પણ આપણે એવું નહીં બોલવું. હાલો ભાઈ, કોન્ટ્રોવર્સી નથી કરવાની આપણે. આ લાયનને ઘર ભેગી કરવાની છે, પણ હવે આ શું કરશું? લાયન આ પલ્લે વરસાદની તડકાની તપે આમ તૂટી જાય, શું કરવું ભાઈ આમાં? હે પણ આ બધું તો પલ્લી જ ગયું છે. આને હું દિવાળી મૂકી દેવી? ના 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 ના, તડકો થાય ને એટલે એને કોરું થવા દેવું, પછી ઘર ભેગું કરવાનું. મિત્રો ચિરાગભાઈ જો મેચ જોવે, હું મેચ જો રીલ જોવે. આ કોઈ નકરી મેસ ને મેસ જ તે નકરી. બેંક આવે ને ઘડી કઈ શાંતિ, નકરી મેસ. એક માવો સડે એવો એક બાજુ અને એક બાજુ મેસ. ભાભી વિડીયો જોતા હોય ને તો સાહેબને કહી દેજો માવો બંધ કરી દે હવે. ક્યાં અહીંયા કઈ છે જ નહીં. ટાયરની વચ્ચે કર્યો ભાઈ, શું કરું?